ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ત્રણ પ્રોસેસ હોય અને એક ફિનિશ ગુડ્સ હોય એવા બે સમ કમ્પ્લીટ કર્યા થતી હોય અને થઈ જતો હોય એટલે કે ફિનિશ ગુડ્સ થઈ જતો હોય તો એવો આપણે સમજીએ કે ટોટલી ત્રણ પ્રોસેસમાંથી કમ્પ્લીટ થઈ જતો હોય. Asian Limited manufacture a product which passes through two processes and then transfer to finished goods. Details of March 2020 is as under. Particular process 1, process 2 and finished stock amount. Opening stock 7,500, 9,000 and 22,500. Direct material 15,000, 15,750 dash. Direct wages 11,200, 11,250 dash. Factory overheads 10,500, 4,500 dash. Closing stock 3,700, 4,500, 11,250. Inter-process profit in opening stock dash 1,500 and 8,250. Output of process 1 is transferred to process 2 at 25% profit on the transfer price. Output of process 2 is transferred to finished stock 20% profit on transfer price. Stock in process is valued at prime cost. Finished stock is valued at price received from process 2. Sales during the month was rupees 1,40,000. પ્રોસેસ 1 2 માં ટ્રાન્સફર કરે છે 25% પ્રોફિટ ટ્રાન્સફર પ્રાઇસ ઉપર કીધો છે તો આપણે એને કોસ્ટમાં કન્વર્ટ કરવા પડશે એટલે કે 33.33 અને પ્રોસેસ બી છે એ ફિનિશમાં જ્યારે ટ્રાન્સફર કરે છે ત્યારે ટ્રાન્સફર પ્રાઇસ ઉપર 20% એને કન્વર્ટ કરવા પડશે 25% માં. Each process account, finished goods account, statement showing total profit and unrealized profit. બરાબર તો પ્રોસેસ એ account. Opening stock 7,500, 7,500 એમાં inter profit છે નહીં dash. Direct material 15,000, 15,000. Direct wages 11,200, 11,200 dash. Total 33,700, 33,700 dash. લેસ ક્લોઝિંગ સ્ટોક આપણે કીધું કે ફર્સ્ટ પ્રોસેસમાં તો જેટલો ટોટલમાં લખો એટલો જ સેકન્ડ કોલમમાં આવે 3,700, 3,700 ડેશ. પ્રાઇમ કોસ્ટ આપણને મળી 30,000, 30,000. એડ ફેક્ટરી ઓવરહેડ્સ 10,500, 10,500 ડેશ. તો એડ કરવાના છે ટોટલ કોસ્ટ આપણને મળી 40,500, 40,500 અને ડેશ. પ્રોફિટ ટ્રાન્સફર પ્રાઇસના 25% કીધા છે તો કોસ્ટના કેટલા થાય 33.33 એટલે તમારે છે ને આને ડિવાઇડ બાય 3 કરી નાખવાનો ત્રીજો ભાગ કહેવાય. તો એનો ત્રીજો ભાગ 40,500 ગુણ્યા 33.33 આખા કેલ્ક્યુલેટરમાં લખી નાખવાના પછી પર્સન્ટેજની નિશાની એટલે આવી જશે 13,500 પ્રોફિટમાં લખી નાખવાના છે 13,500. ટોટલ 54,000, 40,500 and 13,500.
ક્રેડિટ સાઇડ બાય પ્રોસેસ બી અકાઉન્ટ ટ્રાન્સફર જે ટોટલ આવ્યો છે એ લખી નાખવાનો 54,000 40,500 and 35,000 નીચે ટોટલ માં એટલા મૂકી દેવાના છે. ક્લોઝિંગ સ્ટોક નું બતાવ્યું છે તો પહેલામાં તો આપણે કીધું એમ એટલો જ રહીએ ત્રી રાશિ મૂકવાની છે. પછી આવે છે પ્રોસેસ બી અકાઉન્ટ. ઓપનિંગ સ્ટોક 9,000 આપ્યો છે, પ્રોફિટ 1,500, પછી પ્રોસેસ એ અકાઉન્ટ. તો જે આપણે પ્રોસેસ એ કમ્પ્લીટ કરી છે, ક્લોઝ કરી છે એ અહીંયા લખી નાખવાની છે. ડાયરેક્ટ મટીરીયલ અને ડાયરેક્ટ લેબર જે આપણને ક્વેશ્ચનમાં આપેલા હોય એ ટોટલમાં અને કોસ્ટમાં લખી નાખવાના છે. એટલે આપણને ટોટલ મળી ગયા 90,000, 75,000 and 15,000. લેસ ક્લોઝિંગ સ્ટોક આ આપેલો હોય જો 4,500 તો એનું આપણે કેલ્ક્યુલેશન અહીં બતાવેલું છે કે 90,000 ને 4,500 તો કોસ્ટના કોલમમાં કેટલા છે તો કે 75,000 તો 75,000 ને કેટલા તો 3750 આપણને મળ્યા અહીંયા મૂકી દેવાના. ડિફરન્સ છે એ પ્રોફિટમાં. પ્રાઇમ કોસ્ટ આપણને મળી ગઈ એડ ફેક્ટરી ઓવરહેડ 4,500 4,500 ટોટલ કરી નાખો. એડ પ્રોફિટ 25% કરવાના છે કારણ કે આપણને ટ્રાન્સફર પ્રાઇસ ના 20% કીધા છે. તો 90,000 ના 25% કરીએ તો 22,500 પ્રોફિટ ના કોલમમાં 22,500. હવે તમે ટોટલ કરો તો 1,12,500 75,750 અને પ્રોફિટમાં 36,750. પ્રોસેસ સી માં આપણે ટ્રાન્સફર કરવાના છે. પ્રોસેસ સી માં ટ્રાન્સફર કરવાના સોરી અહીંયા ફિનિશ ગુડ્સ લખી નાખવાનું છે કારણ કે પ્રોસેસ સી તો છે નહીં. બાય ફિનિશ સ્ટોક અને ફિનિશ સ્ટોક છે એમાં અહીંયા આવશે પ્રોસેસ બી બરાબર. તો ફિનિશ ગુડ્સ માં આપણે ટ્રાન્સફર કર્યા. ઓપનિંગ સ્ટોક આપેલો છે 22,500 એમાં પ્રોફિટ 8,250 તો કોસ્ટ 14,250. પ્રોસેસ બી ના આપણે ટ્રાન્સફર અહીંયા કરી નાખ્યા એટલે ટોટલ મળી ગયો લેસ ક્લોઝિંગ સ્ટોક 11,250 આપેલો છે. તો ત્રિરાશિ કરવાની છે આપણે 135 છે 11,250 તો 90 કેટલા 7,500 ડિફરન્સ છે અહીંયા મૂકી દેવાનો છે. ટોટલ કોસ્ટ મળી ગઈ ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ આપણી પાસે હોય નહીં પણ સેલ્સ છે 140 તો ગેપ થી આપણને પ્રોફિટ મળી જાય એ પ્રોફિટના કોલમમાં મૂકી દેવાનો છે. આ ત્રણેયનો જે ટોટલ છે અહીંયા બાય સેલ્સ કરીને લખવાનો અને નીચે ટોટલ કરવાનો. તો આ હતા ત્રણેય પ્રોસેસના અકાઉન્ટ. પ્રોસેસ એકદમ ઈઝી પડે. જનરલ ઓપ્શન જો તમને પૂછાય તો જનરલ ઓપ્શનમાં પહેલા પ્રાયોરિટી પ્રોસેસને અપાય. પ્રોસેસ નહીં. આપણે 3 દાખલા ગણ્યા તો એમાં કંઈ આવે જ નહીં. તમે જોઈ લેજો ત્રણેય દાખલાની કમ્પેરિઝન કરશો તો સેમ ટુ સેમ જ હશે. સ્ટેટમેન્ટ શોઈંગ અનરિયલાઇઝડ પ્રોફિટ તો એ હવે આપણને ખ્યાલ છે. બે દાખલા આગલામાં આપણે કર્યા હતા. ત્રણેય પ્રોસેસમાં જે ક્લોઝિંગ સ્ટોકમાં આવે એ આપણે પ્રોફિટ લખવાના છે અને એક્ચ્યુઅલ પ્રોફિટનું હવે તમારે તૈયાર કરવાનું છે. બરાબર. એ હવે તમને આવડતું હોવું જોઈએ. તો પ્રોસેસ અકાઉન્ટ છે આના પછીના જે બાકી જે 3 ચેપ્ટર છે એ થોડાક સારા છે એટલે આપણે વધારે મહેનત અકાઉન્ટિંગ ફાઇલમાં પ્રોસેસમાં કરવાની છે.
પ્રોસેસમાં અઘરું આવશે જ નહીં. બે દાખલા છે એના ભાઈ આપણે કમ્પલસરી ગણવાના છે. હું અહીંયા 4 દાખલા ગણાવવાનો છું અને 3-4 તમને હોમવર્કમાં આપવાનો છું. 8 દાખલામાંથી પરીક્ષામાં 2 દાખલા 110% આવી જશે. 100% નહીં, 110%. તો તમારે જો જનરલ ઓપ્શન હશે તો 35 માર્કનું તો થઈ ગયું. હવે પાછળ 35 માર્કનું જ બાકી રહે. બાકીના જે ચેપ્ટર છે, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે, સિંગલ એન્ટ્રી છે, આ બધા સારા ચેપ્ટર છે, થોડાક ડિફિકલ્ટ છે. બરાબર, પ્રોસેસમાં કાંઈ નવું આવે જ નહીં. સિંગલ એન્ટ્રી, ઇન્વેસ્ટમેન્ટ, આ બધામાં થોડું સારું એડજસ્ટમેન્ટ ને એવું બધું આવી શકે. એટલે પ્રાયોરિટી આપણે આ ચેપ્ટરને આપવાની છે. બરાબર, હોમવર્ક માટે એક દાખલો ડિસ્પ્લેમાં મૂકી દઉં. આ પ્રેક્ટિસ સમ સ્પેશિયલ ગણવા માટે જ બનાવેલો છે. બરાબર, તો અહીંયા રાખેલો છે. 2 મિનિટ ડિસ્પ્લેમાં રાખવું. વ્યવસ્થિત આની રકમ ચોપડામાં લખી નાખવાની. પછી એક્ઝામ ટાણે આપણે ગોતતા હોય, બેઠો દાખલો પૂછાઈ જશે આટલામાંથી. 4 હું કરાવીશ અને 3-4 તમને પ્રેક્ટિસ માટે આપવાના. એટલે વ્યવસ્થિત જે તમારી ફેરબુક તમે બનાવતા હોય એમાં રકમ અને જવાબ સહિત, જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો જોઈ લેજો, ન હોય અત્યારે હાલમાં તો રકમ લખી લેજો. આમાં જો પહેલી પ્રોસેસમાં 25% ઓન કોસ્ટ આપ્યું છે. કોસ્ટ શબ્દ આવે તો કાંઈ ફેરફાર કરવા જવાનો નહીં. છેલ્લે ટોટલ કોસ્ટ મળી જાય પછી આપણે પ્રોફિટ કરી છે ને, તો આમાં કાંઈ તમારે કન્વર્ટ નહીં કરવા પડે. પણ આ બીજી પ્રોસેસમાં જો 25% શેના આપ્યા છે? ટ્રાન્સફર પ્રાઇસના આપ્યા છે. એને કન્વર્ટ કરવા પડે, 33.33 થઈ જશે. અને આ ત્રીજામાં 10% આપ્યા છે, એના થઈ જશે 11.11%. આ અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરાબર, આવો.